હલો ફ્રેન્ડ્સ, હવે આપણે 1 થી 6 યુનિટના ટ્રુ ફોલ્સ જોયા પછી તમે પાઠને પણ વ્યવસ્થિત સમજી લીધા હશે. પાઠને સમજી લીધા હશે એનું કારણ એ છે કે એને આધારે પાઠને આધારે જે પ્રશ્નો આવશે પાર્ટ બીમાં એ પણ તમને આવડે અને એમાં શોર્ટ નોટ પૂછાય એ પણ તમને આવડે. એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે એટલા માટે. પણ એટલે 1 થી 4 ટ્રુ ફોલ્સ 4 માર્ક્સના છે એ આપણને કમ્પ્લીટ આવડી જાય. હવેના આજનો વિડીયો લેક્ચર અને એના પછીનો વિડીયો લેક્ચર બંનેમાં હું તમને નિયરેસ્ટ મિનિંગ તમને કેવી રીતના પૂછાશે તો કે એની ચર્ચા કરો. તો કે ઉપર આવી સૂચના હશે છે ને, જોઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ, કે શોધો અને પછી લખો નજીકનો શબ્દ. જો સિમિલર મિનિંગ એવો શબ્દ નથી, નજીકનો શબ્દ શોધવાનો છે. તમને એક શબ્દ આપેલો હશે, એની સામે બીજા ABCD એવા 4 ઓપ્શન આપેલા હશે. તમારે એમાંથી એક જે યોગ્ય એને નજીકનો, એ 4માંથી 2 તો એવા હશે કે તમે ક્યાંક ને ક્યાંક ગોટાળે છેડો કે હા સાહેબ આ તો હારો બેયનો અર્થ એક સરખો થાય એવું તમને લાગે. તો એ જોવાનું કે એમાં ક્યાંય આપણે ફસાઈ જઈએ નહીં. અને એ શબ્દ એની સામે જ પાછો ABCDમાંથી માની લ્યો કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું અહીંયા આપણે કહીએ કે પરસ્યુએટ છે એટલે કે કન્ટિન્યુ ચાલુ રાખવું, પ્રયત્નો ચાલુ રાખવા. તો જો રિલેશન એટલે સંબંધ, ઇવેન્ટ એટલે કંઈક એવી સ્પર્ધા, ગેધરિંગ એટલે ભેગું થવું. પણ એમાંથી પરસ્યુએટની સામે શું જવાબ આવે તો કે બી આવશે. તો બી અને અટેમ્પ્ટ એવું તમારે આખું લખવાનું. તો આ પહેલાંમાં જવાબ શું આવશે તમારે? અટેમ્પ્ટ. પણ એમાંથી શું કરવાનું? એ પરસ્યુએટ લખી એની સામે તમારે ક્લિયર કરવાનું. આ બંને વિડીયો લેક્ચરમાં બેયના થઈને લગભગ મેં 80 શબ્દો જેવું એક લિસ્ટ તમારી સામે રાખેલો છે. એટલા શબ્દો કરી લેશો ને તો હું નથી માનતો કે તમને ન આવડે એવો કોઈ શબ્દ હોય. હા, એટલે થોડુંક ગંભીરતાથી અને વ્યવસ્થિત રીતે કરજો તો આપણને તમને વધારે આવડશે. ઓકે, સેકન્ડ જોવો એમાં કેટલા માર્ક્સનો પૂછાશે? આ 3 માર્ક્સના. એટલે પહેલાં 4 માર્ક્સ પૂરેપૂરા આપણને મળી જાય અને આ 3 માર્ક્સ મળી જાય, 7 માર્ક્સ. આપણે 33 પહોંચવામાં તો એકદમ ઇઝી થઈ જાય એવા પ્રયત્નો કરવાના છે આપણે. અકનોલેજ્ડ એટલે તમને માહિતગાર કરવા, તમને પ્રખ્યાત બનાવવા એવો અર્થ થાય. તો ગ્રેટફુલ એટલે તો આભારી થાય, જનરસ એટલે ઉદાર થઈ જાય. તો અકનોલેજ એટલે જાણકારી આપવી. તો એમાં જવાબ શું આવશે? વેલ નોન. ઓર્નિથોલોજી. જો હવે હું તમને એ કહી દઉં કે આ શબ્દો મોટે ભાગે કેમાંથી હોય તો કે તમારી ટેક્સ્ટ બુકમાંથી હોય જ, પણ એની સાથે સાથે તમારી સપ્લિમેન્ટરી રીડર જે લેપવિંગ આવે છે ને એના શબ્દો હોય છે. એટલે આ એટલા કરી લેશો તો હું નથી માનતો કે તમારે ક્યાંય બહાર. ઓર્નિથોલોજી એટલે પક્ષીનો જેણે અભ્યાસ કરેલો હોય, પક્ષીશાસ્ત્ર જે વિશે જે જાણતા હોય એને ઓર્નિથોલોજી કહેવાય. તો સ્ટડી ઓફ પ્લાન્ટ, સ્ટડી ઓફ બર્ડ, સ્ટડી ઓફ એનિમલ અને સ્ટડી ઓફ બોડી. તો શું આવશે અહીંયા? એમાં આવશે બી, સ્ટડી ઓફ બર્ડ્સ. સમજાય છે ને? વિગોરિયસ એટલે જોરદાર, અઘરું, એમ કઠિન પરીક્ષા આપવી હોય એવું. તો ઈગર એટલે આતુર, કાઇન્ડ એટલે દયાળુ, બોલ્ડ એટલે મહત્વનું, ટફ એટલે અઘરું. તો એમાં શું આવશે વિગોરિયસમાં? કયો જો તો કે તમે કહેશો કે સર ટફ. ઓર્ફન એટલે અનાથ. અનાથ કોને કહીએ આપણે? તો કે જેના મમ્મી પપ્પા ન હોય એને. તો હોમલેસ એટલે ઘર વગરનું, વંડર એટલે રખડતું ભટકતું, અબેન્ડન્ડ એટલે કોઈએ છોડી દીધેલું, ત્યજી દીધેલું એવો અર્થ ન આવે. ત્યાં શું આવશે? પેરેન્ટલેસ. 5માં શું આવશે? પેરેન્ટલેસ. ઇન્ક્લિનેશન એટલે તમને કોઈ પ્રત્યે એક પ્રકારનો એક આમ લગાવ હોય એને. તો અન્ડરસ્ટેન્ડિંગ એટલે તો સમજણ, સ્ટીકિંગ એટલે ચોટી રહેવું. પણ અટેચમેન્ટ, જો ત્યાં શું આવશે? અટેચમેન્ટ. એટલે આવી રીતના. પણ કેવી રીતના એનો જવાબ લખવાનો તમને આઈડિયા છે ને? એના પછી જોઉં નોવેલ એટલે આ તમને પહેલી નજરે એમ થાય કે નોવેલ એટલે સર નવલકથા, બરાબર. પણ અહીંયા એ જો નવલકથા બરાબર છે તો જો તમે ભૂલ ક્યાં કરી બેસો ખબર? ત્યાં એમ લખીને આવો તમે બુક. નોવેલ એટલે કંઈક નવીનતા એવો અર્થ પણ થાય. તો
એન્સાઇન્ટ એટલે પ્રાચીન, બુક તો નથી જ. નોવેલ કોઈ હોય, માની લો કે આપણે એમ કહીએ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારા એ નવલકથા છે, ઇટ ઇઝ અ નોવેલ. બરાબર, તો સૌરાષ્ટ્રની રસધારા ઇઝ અ નોવેલ બુક એમ હોય, ખાલી બુક ન હોય. બરાબર, તો અહીંયા નોવેલ એટલે નવું, તો એના માટે શું આવશે? ન્યૂ. ક્લ્યુ, ક્લ્યુ એટલે કોઈ પણ તમને ક્લ્યુ આપે, તમે શોર્ટ નોટ છે તો શોર્ટ નોટની નીચે તમને ક્લ્યુ આપવામાં આવેલા છે, નાના નાના પોઈન્ટ આપેલા હોય, કંઈક પુરાવા, એને આધારે તમે શોર્ટ નોટ લખી શકો. નિબંધ હોય તો નિબંધની નીચે તમને એસે હોય તો એની નીચે તમને ક્લ્યુ આપેલા હોય. તો ક્લ્યુ એટલે પુરાવા, તો અહીંયા શું આવશે ક્લ્યુ માટે? એવિડન્સ. હા, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન અને સ્ટીક ને સ્ટ્રિંગ ને એવું કંઈ આવશે નહીં. 9મું જો ચેટર. ચેટર એટલે વાતો કરવી, તો ગોસિપ, હે ને. ડિસ્કશન એટલે ચર્ચા, વ્યૂ એટલે જોવું, ચીટિંગ એટલે છેતરવું, એવું કંઈ આવે નહીં. સોકર એક ગેમનું નામ છે. સોકર એટલે કઈ રમત? અમેરિકાની અંદર ફૂટબોલને શું કહેવામાં આવે? સોકર. ઓકે, તો ફર્સ્ટ 10 તમે જોઈ લીધા. નેક્સ્ટ ઉપર આપણે જઈએ. અકનોલેજ, જો ફરીથી એ જ આવ્યું. અકનોલેજ એટલે કોઈને આપણે જાણ કરવી, કંઈક જાણવું એવો અર્થ થાય ને. એટલે તો અહીંયા શું આવશે? જો ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું, એપ્રિસિએટ એટલે વખાણ કરવા, રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, એવું કંઈ નહીં આવે. તો જવાબમાં શું આવશે ત્યાં? એક્સેપ્ટ ધ ફેક્ટ, વાસ્તવિકતા આપણે સ્વીકારવી, અકનોલેજ. એલિમિનેટ, તમે જો પેલા ઓલા ડાન્સ ઇન્ડિયા ડાન્સ ને, હે ને, એવા બધા ઓલા પ્રોગ્રામ આવે ને, લિટલ ચેમ્પ્સ ને, એમાંથી અમુકને એલિમિનેટ કરે. અથવા તમે પેલું કલર્સ ઉપર જોયું હોય ખતરો કે ખિલાડી, તો એમાંથી પણ અમુકને બાદ કરે. એલિમિનેટ એટલે રદ થવું. તો જો બ્રિંગ બેક એટલે પાછું લાવવું, ગેટ રીડ ઓફ એટલે એનાથી છુટકારો મેળવવો, લીવ એટલે છોડી દેવું, ને સેટઅપ એટલે ગોઠવવું. હવે જો આપણે કેબીસીની જેમ તમે જોવા જાઓ 50-50 કરો તો બ્રિંગ બેક અને સેટઅપ નીકળી જાય. કે બ્રિંગ બેક એટલે પાછું લાવવું, સેટઅપ એટલે ગોઠવવું, એ તો આવે નહીં. હવે બે રહ્યા, ગેટ રીડ ઓફ એટલે એનાથી છુટકારો મેળવવો, અને લીવ અપ એટલે છોડીને જતું રહેવું. તો બે વસ્તુ છે. બે એવા હશે કે જેમાં તમે થોડુંક કન્ફ્યુઝન આવશે. લીવ અવે એટલે પોતાની રીતે છોડીને જવું, અને તમને કોઈ કાઢી મૂકે એને એલિમિનેટ કહેવાય. ભાઈ હવે તમારે નીકળી જવાનું છે, તમે તમારી રીતે નહીં, તમને છોડી જ નથી. તો એમાં જવાબ આવશે ગેટ રીડ ઓફ. ફેથમ, જો આમાં છે ને એક ભૂલ છે, કંઈક તમારામાં એટલે આમ સમજણ શક્તિ જેને કહીએ. ફેથમ એટલે એક ઊંડાઈ માપવાની કોશિશ, કોઈને સમજવાની કોશિશ. તો જો અગ્રીમેન્ટ, સેપ, કોમ્પ્લિકેટેડ, પણ અહીંયા સ્પેલિંગ છે ને અન્ડરસ્ટેન્ડની જગ્યાએ જો અનબરસ્ટેન્ડ, ત્યાં ભૂલ છે. ત્યાં સ્પેલિંગ શું લખાવવો જોઈએ? અહીંયા બીની જગ્યાએ ડી હોવો જોઈએ. UNDERSTAND, અન્ડરસ્ટેન્ડ. જવાબ આપશે એ, પણ અન્ડરસ્ટેન્ડ એવી ભૂલ તમને પેપરમાં હોય નહીં, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. કોન્કર એટલે વિજય મેળવવો. તો વિજય મેળવવો મતલબ કમ ક્લોઝર, કોઈની નજીક આવવું. ક્વારલ એટલે ઝઘડો કરવો. ફાઇટ બેક એટલે લડીને પાછું જતું રહેવું. પણ અહીંયા ઓવરકમ કરવું, કોઈને પાર પાડવું, કોઈ કામ પૂરું કરવું. તો એમાં જવાબમાં શું આવશે? ઓવરકમ. અવેસમ એટલે એકદમ તીવ્ર, જોરદાર, તો એમાં આવે છે સેવર. ઓકે, એમાં એમ માની લો કે એમ હોય ક્વારલસમ એટલે ઝઘડાળું, ઓર્ડિનરી એટલે સામાન્ય, સિરિયસ એટલે ગંભીર, એવું નહીં. પણ જો ત્યાં તમે ક્યાં કન્ફ્યુઝનમાં આવો? સેવર અને સિરિયસ એની વચ્ચે. ઓકે, તો આપણે પહેલાં 15 જોઈએ. આપણે આ વિડીયો લેક્ચરમાં મારા ખ્યાલથી 35 થી 40 આપણે ટ્રાય કરીએ, અને પછી એમાંથી આધારે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા કરીએ, જેથી કરીને તમને વધારે ખબર પડે. કોન્સિલ 16મું. કોન્સિલ એટલે કંઈક છુપાવવું, આપણે એવો અર્થ થાય. તો છુપાવવા માટે અહીંયા કેવું છે? ફાઇન્ડ આઉટ એટલે શોધવું, બરાબર. હિડન એટલે છુપાયેલું, ને હાઇડ બેય છે. તો અહીંયા ક્રિયાપદના અર્થમાં લેવાનું હોવાથી શું આવશે? હાઇડ. ટ્રાઇવલ
જો ત્યાં સ્પેલિંગમાં ભૂલ છે, TRIVIAL હોવું જોઈએ. TRI નથી થતું, હું બોલી જાઉં. TRIVIAL. ટ્રાઇવલ એટલે એમ કહીએ ને કે એકદમ તુચ્છ, કોઈને આપણે નથી કે એકદમ નાનું સમજતા હોય ને, તો એનો અર્થ આવે અહીંયા વેરી સ્મોલ. બરાબર. લાર્જ, યુઝફુલ, ટેરિબલ એટલે ભયાનક એવું કંઈ આવે નહીં. 18માં પણ જો કાઉન્સેલ એવો શબ્દ છે. કાઉન્સેલિંગ, કોઈને આપણે સલાહ આપીએ, કોઈને માર્ગદર્શન કરીએ. આપણે ડૉક્ટર હોય ને તો ડૉક્ટર આપણને કાઉન્સેલિંગ કરે કે ભાઈ તમારે આ જમવાનું, આ નહીં જમવાનું. તો જો એમાં પણ સ્પેલિંગમાં શું ભૂલ છે? COUN આવવું જોઈએ. ઓ પછી શું આવવું જોઈએ? યુ હોવું જોઈએ. કાઉન્સેલ. તો એડવાઇસ, જો અહીંયા તમને બે વર્ડ, તો બે એડવાઇસ છે. જો ADVICE ને ADVISE. તો તમારે ત્યાં શું આવશે? કાઉન્સેલ છે એ વર્બના રૂપમાં છે એટલે ADVISE. સલાહ છે એડજેક્ટિવના રૂપમાં હોત તો ADVICE આવે. એ યાદ રાખવાનું. જો આવી બધી ભૂલો ન થાય. આ તમને થોડુંક હાર્ડ લાગશે, પણ તમારે, હું મારું કહેવાનું એ છે, તમારે બીજું કાંઈ નથી કરવું. આ હું તમને 2 વિડીયો લેક્ચરમાં જેટલા શબ્દો છે એટલા શબ્દો તમે જોઈ લો, બસ ઇનફ છે. ડિક્ટેટર. ડિક્ટેટર એટલે સરમુખ હથિયારશાહી કહેવાય. એક કોઈની ઉપર આમ વર્ચસ્વ જમાવીને બેઠા હોય એને ડિક્ટેટર કહેવાય. તો ડિક્ટેટર એટલે સરમુખ હથિયાર. તો જો રૂલર એટલે શાસન કરતા, બરાબર. ડાયરેક્ટર એટલે પિક્ચર બનાવનાર હોય એવા, બરાબર. પણ અહીંયા સ્ટર્ન રૂલર, STRM નહીં, જો ત્યાં ભૂલ છે. STRN, સ્ટર્ન, એકદમ સખત ન કહેવાય. ઓલા ઉપર લપ લઈને બેસતા હોય, એ પોતે જ કે એમ ધારે એમ થાય. અને સ્ટર્ન રૂલર, STRNRULER. રિગેન એટલે પાછું મેળવવું. તો ગેટ અવે, લૂઝ એટલે ગુમાવવું, વિક્ટરિયસ એટલે વિજય મેળવવો, વિજેતા થયેલા એવો અર્થ થાય. પણ અહીંયા આપણે રિટ્રાઈવ થશે. રિટ્રાઈવ એટલે ફરીથી મેળવવું. સ્પીલ ઇન અને સ્પીલ આઉટ એવો શબ્દ પૂછાય. ઘણીવાર સ્પીલ આઉટ હોય તો તમને બાહ્ય એવો અર્થ થાય. સ્પીલ ઇન એટલે તમારે અંદર લેવું, એટલે ત્યાં આવશે એન્ટર. બરાબર. વેલકમ એટલે સ્વાગત કરવું. થ્રો એટલે બહાર ફેંકી દેવું, એ કંઈ એને લાગુ પડતું. રેક. રેક એટલે ભંગાર, જેનો નાશ થઈ ગયો હોય એવું. તો ડિસ્ટ્રક્ટ એટલે વિનાશ એવો અર્થ થાય ને, રેક. અહીંયા બી આવશે. 22માં ડિસ્ટ્રક્ટ. કન્ડેમ કરવું. કન્ડેમ કરવું એટલે આપણે નથી કહેતા કોઈને, શું કહેવાય કે કોઈની ઉપર ટીકા કરવી, કોઈને ઓલું કરવું. તો જો કન્ડેમનો પ્રેઝ એટલે વખાણ કરવા, તો એ તો આવશે નહીં. એનો ઓપોઝિટમાં હોત તો વિચારે. ડ્રાઈવ અવે, હોલ્ડ રિસ્પોન્સિબલ, એ પણ એટલે કન્વિક્ટ કરવું એવો અર્થ આવે. ત્યાં શું આવશે? સી. અરેણા. અરેણા મીન્સ અરેણની આપણે કહીએ ને ઓલું યુદ્ધનું મેદાન હોય ને એને અરેણા કહેવાય. તો બેટલ ફિલ્ડ, યુદ્ધનું મેદાન. સ્ટેડિયમ એટલે તો રમતનું મેદાન થાય. ફિલ્ડ એટલે ખાલી મેદાન થાય. ગ્રાસલેન્ડ એટલે ઘાસનું મેદાન થાય. બરાબર. બેટલ ફિલ્ડ આવશે. જેલસ. જેલસ એટલે ઈર્ષા. તો લવિંગ એટલે પ્રેમ, ફ્રેન્ડલી, ફૂલ ઓફ ઝીલ એટલે આનંદી. પણ અહીંયા એનવીએસ, ત્યાં જવાબમાં શું આવશે? બી, એનવીએસ. ત્યાં એ અંદર રહી જાય છે એટલે યાદ રાખજો જવાબ તમારે. એવું અહીંયા ટીક નથી થતું. બી 25માં એનવીએસ. 26થી જોઉં. ફોરબીડ. ફોરબીડ એટલે કોઈને આપણે પરમિશન ન આપવી, મનાઈ કરવી. અલાવ એટલે પરમિશન, પરમિટ એટલે પરમિશન, કંટ્રોલ કરવો. પણ અહીંયા પ્રોહિબિટ, એનો જવાબ શું આવે? પ્રોહિબિટ એટલે મનાઈ. ફોરબીડનું ભૂતકૃદન છે ફોરબીડન. ફોરબીડ, ફોરબેડ, ફોરબીડન. બરાબર. તો એમાં શું આવશે? નોટ અલાઉડ, પ્રોહિબિટેડ. એનું ભૂતકૃદન છે એટલે એ રીતના. કોલેપ્સ. કોઈ મકાન હોય આખું ધરાશયી થઈ જાય, પડી જાય, એને કોલેપ્સ કહેવાય. તો શું આવે ત્યાં? ફોલ ડાઉન.
નીચે પડી જવું. ફ્રસ્ટ્રેટેડ, તમે નિરાશ થઈ ગયા હોય તો ફ્રસ્ટ્રેટેડ ભૂતકાળ છે. ઓવરજોઈડ એટલે આનંદિત, કન્ફ્યુઝન, બરાબર, એ ક્રિયાપદ નથી, એ વિશેષણ છે. એટલે ત્યાં આવશે તમારે એનોઇડ, નિરાશ થયેલા, ગુસ્સે થયેલા, એવો અર્થ તમે કરી શકો. એના પછી જો ડિસિપ્ટિવ. ડિસિપ્ટિવ એટલે જેને આપણે શું કહીએ, મારે કેવું હોય ને તમને, કે કોઈ તમને છે ને ઊંધા રવાડે ન ચડાવી દે, ભ્રામક, ખોટી ખોટી વાતો કરે, એને ડિસિપ્ટિવ કહેવાય. તો એટ્રેક્ટિવ તો ન થાય, રિયલ એટલે વાસ્તવિક ન થાય, કન્ફ્યુઝિંગ એટલે મૂંઝવણ થાય, ઇલ્યુઝરી એટલે ભ્રામક વાતો, ખોટી ખોટી વાતો, આમ આકર્ષક વાતો એમ કરી આનો આમ થાય, તમને ડબલ દઈ દઈએ અને 1ના 4 ગણા દઈ દઈને એમ કરીને તમને ભોળવી દઈએ, એને ઇલ્યુઝરી કહેવાય. ન્યુમરસ. ન્યુમરસ એટલે અસંખ્ય, ગણી શકાય નહીં એવું, બરાબર. તો અહીંયા તમે છે ને બેમાં મૂંઝવણ, વેરાયટી એટલે જુદી જુદી, લિમિટેડ એટલે એ બે ન આવે, તો એ ને ડીમાં તમે મૂંઝાવ. ઇન્ફિનિટ. ફિનિટ એટલે જ્યાં જેનો અંત છે એવું, ઇન્ફિનિટ એટલે અનંત, અને નંબરલેસ એટલે અસંખ્ય. તો ખરેખર આવે જવાબ તમારો શું આવે? નંબરલેસ. ટિલ્ટ. ટિલ્ટ એટલે કોઈના પ્રત્યે તમારો ઝુકાવ હોય, કોઈના પ્રત્યે લાગણી હોય, એને ટિલ્ટ. અપોઝિટ એટલે વિરોધી. ઝુકાવ એટલે એના પ્રત્યેની લાગણી. સ્ટ્રેટ એટલે સીધું, બેન્ડ એટલે વળી જવું, પણ અહીંયા ટિલ્ટ એટલે કોઈના પ્રત્યેની ઝુકાવ એટલે લીન, LEAN, લીન એટલે ઝુકાવ. પોસ્ટર એટલે તમારી પોઝિશન. તો પોઝિશન માટે શું આવશે ત્યાં? પોઝ, સી. એડમાયરેબલ. એડમાયરેબલ એટલે વખાણ કરવા યોગ્ય, તો જે વખાણ કરવાને લાયક છે એવું, તો કે પ્રેઇઝ વર્ધી. ટેમ્પેસ્ટ એટલે વાવાઝોડું, એક પ્રકારનું તોફાન આવે, બરાબર, તો એના માટે સ્ટ્રોમ એટલે વાવાઝોડું. ફો એટલે દુશ્મન, તો એના માટે એનિમી. ને સ્વૂન મતલબ કે તમે તમારા ભાનમાં ન હોય, તમે તમારું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય, એને સ્વૂન કહેવાય. તો લોસ કોન્શિયસનેસ, એને સ્વૂન કહી શકીએ ને આપણે, બરાબર. સી. આના તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો એની વાત કરું તો આજે મેં તમને 1 થી 37 જે નિયરેસ્ટ મિનિંગ આપેલા છે એ બધાએ તમારે તમારી બુકમાં લખવાના, એની સામે એનો જવાબ લખવાનો અને એનું ગુજરાતી અર્થ પણ લખવાનો. આ વિડીયો લેક્ચર સાથે આ કામ તમારે પૂરું કરવાનું રહેશે. એના પછી નેક્સ્ટ બાકીના બીજા તમારે એટલા જ કરવાના છે. હું એમને વધારે કરો એવું નથી કે આમાંથી જ પૂછાશે, પણ હું માનું ત્યાં સુધી એનાથી બહાર જવાની શક્યતા ઘટી જાય છે, કારણ કે લગભગ વીણાઈ ગયા છે શબ્દો, અને પછી બીજા નોર્મલ શબ્દો હોય જે તમે અત્યાર સુધીમાં આવી ગયા હોય, એ તમારા ટચમાં હોય એવા આવે, એટલે તમને બહુ પ્રશ્ન આવશે નહીં. કેવી રીતના પૂછાશે તો કે 3 પૂછાશે, 5મો, 6ઠ્ઠો અને 7મો 3 પ્રશ્નો હશે. એ 3 પ્રશ્નોમાં 1 માર્ક્સના એ 3 હશે તમારે, અને એને આધારે તમારે એ કરવાનું રહેશે. ઓકે, સારું. છતાં કંઈ પ્રશ્ન હોય આને લગતો તો મને મળજો. આવજો.